નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોટિવેશન ટોક એન્ડ સ્ટોરી ચેનલમાં। મિત્રો, જો તમે દરરોજ પૂજામાં અગરબત્તીનો ઉપયોગ કરો છો તો આ વિડિયોને એક વખત ખાસ કરીને જોઈ લેજો। હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા સમયે ધૂપ પ્રગટાવવામાં આવે છે, પરંતુ અગરબત્તી સળગાવવા વિશે શાસ્ત્રોમાં કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી। મિત્રો, અગરબત્તી સળગાવવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। જો તમે તમારા પૂજા ઘરમાં દરરોજ અગરબત્તીઓ સળગાવો છો તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, કારણ કે અગરબત્તી બનાવવામાં ઉપયોગમાં લેવાતા રસાયણો સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવતા નથી। મિત્રો, તે ઉપરાંત તાજેતરમાં એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે પૂજામાં સુગંધિત અગરબત્તી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોખમકારક સાબિત થઈ શકે છે। સંશોધનમાં જાણવા મળ્યું હતું કે અગરબત્તીમાંથી નીકળતો ધુમાડો શરીરના કોષો પર ખરાબ અસર કરે છે અને તે સિગરેટના ધુમાડા કરતાં પણ વધુ ઝેરી હોય છે। ઉપરાંત તેના ધુમાડાથી કોષના ડીએનએમાં ફેરફાર થાય છે, જે કેન્સરનું જોખમ વધારે છે। ધુમાડો ફેફસા માટે હાનિકારક જ હોય છે, પછી ભલે તો સિગરેટનો હોય કે અગરબત્તીનો હોય। તો મિત્રો, સૌ પ્રથમ ચાલો જાણીએ કે કયા ધાર્મિક કારણોસર અગરબત્તી સળગાવવાની મનાઈ છે। ઉપરાંત આ અગરબત્તીની જગ્યાએ કઈ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ, તેમજ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। પરંતુ તેના વિશે જાણતા પહેલા મિત્રો, આ વિડિયોને એક લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય માતાજી લખી નાખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડિયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો, કયા કારણોસર પૂજામાં અગરબત્તી ન પ્રગટાવવી જોઈએ, સૌપ્રથમ તેના વિશે જાણીએ। નંબર 1, મિત્રો, અગરબત્તીમાં વાંસનો ઉપયોગ થાય છે। એવી ધાર્મિક માન્યતા છે કે વાંસને બાળવાથી સંતાનનું નુકસાન થાય છે। આ કારણોસર લોકો આવું કરવાનું ટાળે છે। નંબર 2, મિત્રો, કહેવાય છે કે વાંસ બળવાથી પિતૃદોષ થાય છે। આ કારણથી પણ અગરબત્તી ન પ્રગટાવવી જોઈએ। હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર વખતે વાંસનો ઉપયોગ કરવામાં આવે છે। શમશાન યાત્રા વાંસ ઉપર જ કાઢવામાં આવે છે અને અગ્નિસંસ્કાર સમયે ખોપરીની વિધિ પણ વાંસથી જ કરવામાં આવે છે। નંબર 3, મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં પણ અગરબત્તીને અશુભ માનવામાં આવે છે। અગરબત્તી સળગાવવી અશુભ છે। વાંસમાંથી અગરબત્તી બનાવવામાં આવે છે। મિત્રો, હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે વાંસનો ઉપયોગ જનોઈ, મુંડન જેવા શુભ કાર્યોમાં અને લગ્નના મંડપ બનાવવા માટે થાય છે। એટલા માટે પણ અગરબત્તીનો ઉપયોગ ન કરવો જોઈએ। નંબર 4, મિત્રો, ભાગ્યને ચમકાવવા માટે ફેંગશુઈમાં વાંસનો છોડ લગાવવાની સલાહ આપવામાં આવે છે। જો તમે વાંસ સળગાવો છો તો તેનાથી દુર્ભાગ્ય વધી શકે છે। આ જ કારણે પણ અગરબત્તી ન બાળવી જોઈએ। નંબર 5, મિત્રો, આ પાછળનું એક વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે અગરબત્તીનો ધુમાડો ઓક્સિજન ઘરમાંથી ખેંચી લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ગંભીર રૂપે સાબિત થાય છે। નંબર 6, હિન્દુ માન્યતા અનુસાર વાંસને બાળવાથી ભાગ્ય અને વંશનો નાશ થઈ શકે છે। માન્યતાઓમાં વાંસને નસીબ વધારવા અને વંશ વૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। આથી હિન્દુ ધર્મમાં વાંસમાંથી બનેલી અગરબત્તીઓ સળગાવવાની સખત મનાઈ છે। નંબર 7, મિત્રો, એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ વાંસની બનેલી વાંસળી પહેરે છે। આથી વાંસમાંથી બનેલા વાંસ અને અગરબત્તી બાળવી બિલકુલ પણ યોગ્ય નથી। મિત્રો, ધાર્મિક રીતે આપણે જોઈએ તો
ભગવાનને હંમેશા કુદરતી રીતે જ વસ્તુનું સર્જન થાય તે વધારે પસંદ હોય છે, કેમ કે ભગવાને જ પ્રકૃતિનું સર્જન કર્યું છે. જે વસ્તુની સુગંધ પ્રાકૃતિક આવતી હોય છે તે આપણને ક્યારેય પણ નુકસાન નથી કરતી હોતી, કેમ કે પ્રાકૃતિક વસ્તુ આપણને હંમેશા ફાયદો જ પહોંચાડતી હોય છે. મિત્રો, ભગવાનને મોટા ભાગે નૈસર્ગિક રૂપે સ્વાસ્થ્યવર્ધક ધૂપ પસંદ હોય છે. અગરબત્તી સિવાયના અન્ય બધા ધૂપથી ઘરમાં પરેશાન કરતા જીવજંતુઓ પણ નાશ પામે છે. પરંતુ આ ધૂપનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનો ધુમાડો આપણને અને વાતાવરણને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. તેમાંથી ઓક્સિજનનું ઉત્પાદન થાય છે, જે આપણા ઘરમાં બધાના સ્વાસ્થ્ય પર સારી અસર કરે છે. મિત્રો, હવે જાણીએ પૂજામાં અગરબત્તીને સ્થાને આપણે કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. નંબર 1. ધૂપ. પૂજા સમયે અગરબત્તીની જગ્યાએ ધૂપ સળગાવવો તેનાથી ઘરમાં સુખ શાંતિ રહે છે. વ્યક્તિ તણાવ મુક્ત રહે છે. રોગો, દોષો અને નકારાત્મકતાને દૂર કરવામાં પણ ધૂપનું મહત્વ છે. ગ્રહો સાથે સંકળાયેલા અનેક વૃક્ષોના લાકડા, છાલ, ચંદન વગેરેનો ઉપયોગ ધૂપ બનાવવામાં થાય છે અને બાળવાથી ગ્રહો શાંત થાય છે. તેની સાથે જોડાયેલા દોષ પણ દૂર થાય છે. તો મિત્રો, જો તમે રોજ પૂજા પાઠ કરો છો તો દરરોજ ધૂપ સળગાવો સારું છે. પરંતુ રોજે રોજ સમય ન મળે તો તમે એકાદશી, ત્રયોદશી, ચતુર્દશી, અમાવસ્યા, કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ધૂપ સળગાવી શકો છો. મિત્રો, ધૂપ ગાયના છાણ અને અન્ય જવનશીલ પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. તેથી ધૂપ કરવાથી શરીરને નુકસાન થતું નથી. ધૂપ કરવાથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે અને સકારાત્મક ઉર્જા આવે છે. નંબર 2. લોબાન. લોબાન પણ પૂજામાં ઉપયોગમાં લેવાતો એક ખૂબ જ પ્રખ્યાત અને સુગંધિત પદાર્થ છે. તેને દરરોજ બાળવાથી અનેક ફાયદા થાય છે. મિત્રો, લોબાનને પણ દેવતાઓનો પ્રિય માનવામાં આવે છે. તેને બાળવાથી ધાર્મિક વાતાવરણ સર્જાય છે અને દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. લોબાનની સુગંધ વાતાવરણને શુદ્ધ કરે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. લોબાનની સુગંધ સકારાત્મક ઉર્જા ફેલાવે છે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બનાવે છે. આયુર્વેદ અનુસાર લોબાનમાં ઔષધી ગુણ હોય છે. તે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ, ચિંતાઓ અને તણાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે. લોબાનના ધૂપને સળગાવી શકાય અને લોબાનના નાના ટુકડાને ગરમ કોલસા પર નાખી શકાય. મિત્રો, લોબાન અમુક પ્રકારના કેન્સર સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. નંબર 3. મિત્રો, ઘરના મંદિરમાં રોજ સવાર સાંજ દીવો પ્રગટાવવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલતી આવે છે. જે લોકો વિધિપૂર્વક પૂજન ન કરી શકતા હોય તેઓ દીવો જરૂર પ્રગટાવી શકે છે. ઘી અને તેલનો દીવો પ્રગટાવવાથી ધાર્મિક લાભ થાય છે. તેનાથી વાસ્તુદોષ દૂર થાય છે. તો મિત્રો, ઘરમાં નિયમિત રીતે દીવો પ્રગટાવવામાં આવે તો તે ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા સક્રિય થાય છે અને વાસ્તુદોષ ધરાવનારી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે. દીવાના ધુમાડાથી વાતાવરણમાં રહેલ નુકસાન સૂક્ષ્મ બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે. દીવો અંધકાર સમાપ્ત કરે છે અને પ્રકાશ ફેલાવે છે. મિત્રો, માન્યતા એ છે કે દેવી દેવતાઓની દીવાની રસને વિશેષ પ્રિય છે. એટલા માટે પૂજા પાઠમાં દીવો અનિવાર્ય રીતે પ્રગટાવવામાં આવે છે. નંબર 4. મિત્રો, પૂજામાં કપૂર ખૂબ જ ખાસ હોય છે. પૂજા બાદ આરતીમાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. કપૂર વિના આરતી અધૂરી માનવામાં આવે છે. તો મિત્રો, ભારતીય પૂજા પદ્ધતિ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે.
તેમાં ઉપયોગમાં લેવામાં આવતી દરેક વસ્તુઓનું પણ મહત્વ છે. ઘરમાં કપૂર પ્રગટાવવાથી હાનિકારક બેક્ટેરિયા દૂર થાય છે. કપૂર પ્રગટાવવાથી નેગેટિવ ઉર્જા પોઝિટિવ ઉર્જામાં બદલાઈ જાય છે. કપૂરનો ઉપયોગ બીમારીના ઇલાજ માટે પણ કરવામાં આવે છે. એટલે ધર્મ ગ્રંથો સાથે આયુર્વેદમાં પણ કપૂર વિશે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યોતિષીય અને વાસ્તુ ઉપયોગમાં પણ કપૂરનો ઉપયોગ મહત્વપૂર્ણ રૂપથી કરવામાં આવે છે. મિત્રો, કપૂર વિશે વૈજ્ઞાનિક શોધના આધારે પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે તેની સુગંધથી જીવાણુ, વિષાણુ વગેરે બીમારી ફેલાવતા જીવ નષ્ટ પામે છે. કપૂર વાતાવરણને શુદ્ધ કરે છે, જેથી બીમારીઓ થવાનો ખતરો ઓછો થઈ જાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પૂજા અથવા હવન અને આરતી વખતે જ્યારે આપણે કપૂર પ્રગટાવીએ છીએ ત્યારે તેમાંથી નીકળતો ધુમાડો આસપાસની નેગેટિવ ઉર્જાને દૂર કરે છે. તો મિત્રો, પૂજામાં રોજ કપૂર પ્રગટાવવાથી આસપાસની હવા સાફ થવા લાગે છે. ખરાબ હવા ઘરમાંથી બહાર થઈ જાય છે અને વાતાવરણ શુદ્ધ થઈ જાય છે. મિત્રો, સવાર સાંજ કપૂર પ્રગટાવવાથી બહારની નેગેટિવ ઉર્જા ઘરમાં આવી શકતી નથી. કપૂર પ્રગટાવવાથી હવામાં ઓક્સિજનની માત્રા પણ વધી શકે છે. પ્રદૂષિત ક્ષેત્રમાં રહેતા લોકોને બીમારીઓથી બચવા માટે કપૂર પ્રગટાવવું જોઈએ. કપૂર પ્રગટાવવાથી બેક્ટેરિયા, કીટાણુ, મચ્છર વગેરે ઘરમાં પ્રવેશી શકતા નથી. કપૂરને ઝીણું પીસીને પાણીમાં નાખી પોતું કરવાથી કીડીઓ કે અન્ય જીવજંતુઓ ઘરમાં પ્રવેશ કરતા નથી. વાસ્તુદોષને દૂર કરવામાં પણ કપૂરનો સારો ઉપયોગ થાય છે. ઘરમાં જે રૂમમાં શુદ્ધ વાયુના અવરજવર માટે બારી ન હોય ત્યાં કાચના વાસણમાં કપૂર રાખવાથી શુદ્ધ વાયુનો સંચાર થાય છે. નંબર 5. ચંદન. ચંદન એ પૂજામાં ઉપયોગમાં લેવાતો એક પવિત્ર અને સુગંધિત પદાર્થ છે. મિત્રો, ચંદન દેવતાઓને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. તેને બાળવાથી ધાર્મિક વાતાવરણ સર્જાય છે અને દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. ચંદનની સુગંધ વાતાવરણને શુદ્ધ કરે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. ચંદનની સુગંધ મનને શાંત કરે છે અને તણાવ ઘટાડે છે. તો મિત્રો, નિયમિત ચંદન બાળવાથી આધ્યાત્મિક પ્રગતિ થાય છે અને આત્માની શુદ્ધિ થાય છે. મિત્રો, ચંદનના ધૂપને સળગાવી શકાય છે. ચંદનની લાકડીને પણ સળગાવી શકાય છે. ઉપરાંત ચંદનના પાવડરને ગરમ કોલસા પર નાખી શકાય છે અને પછી તેનો ઉપયોગ કરી શકાય છે. નંબર 6. મિત્રો, પૂજા સમયે ધૂપબત્તી પ્રગટાવવાના અનેક ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન દરરોજ ઘરમાં ધૂપબત્તી પ્રગટાવવાથી સુખ અને શાંતિ મળે છે. ઘરના વાતાવરણમાં સકારાત્મક ઉર્જા વધે છે. ઘરની અંદર ધૂપબત્તી પ્રગટાવવાથી ઘરમાંથી વાસ્તુદોષ દૂર થાય છે. ધૂપબત્તીઓ બનાવવામાં અનેક પ્રકારના વૃક્ષના લાકડા, છાલ અને ચંદનનો ઉપયોગ થાય છે. તેઓ વિવિધ ગ્રહો સાથે સંકળાયેલા હોય છે. ઘરમાં ધૂપબત્તી પ્રગટાવવાથી ગ્રહો શાંત થાય છે અને તમામ ગ્રહદોષ પણ દૂર થાય છે. તો મિત્રો, આપણને જે વસ્તુથી નુકસાન થતું હોય તેનાથી ભગવાન ક્યારે ખુશ ન થાય. એટલા માટે ક્યારે પણ ધૂપ માટે અગરબત્તીનો ઉપયોગ ન કરવો જોઈએ. ભગવાનની પૂજામાં બને એટલી સામગ્રી પ્રાકૃતિક હોય તો તેનાથી ભગવાન વધારે ખુશ થાય છે. તેથી જ શક્ય હોય તો અહીં જણાવેલ વસ્તુઓને અગરબત્તીના સ્થાને ઉપયોગમાં લઈ શકો છો. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો.